તો આ તરફ સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને આબ ફાટવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે. આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. વેડ રોડ પર ડબુલી 4 રસ્તા સિંગણપુર રોડમાં પાણી ભરાયા. પોલીસ ચોકી અને દુકાનો સુધી વરસાદી પાણી પહોંચી ચૂક્યા છે. સુરતમાં માત્ર 3 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. મનપાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ જાણે કે પોકળ સાબિત થઈ રહ્યા છે. મનપાનું તંત્ર પાણી નિકાલની કામગીરીમાં જોતરાયું છે. તો કહી શકાય કે સુરતમાં વરસાદે તંત્રની પોલ ખોલી દીધી છે. મસ્ત મોટા દાવા કરવામાં આવી રહ્યા હતા. પ્રી મોન્સૂન કામગીરીની જે વાતો થઈ રહી હતી તે માત્ર કાગળ પૂરતી સીમિત થઈ છે. હાલ કહી શકાય કે સુરતમાં 3 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. 4 ઇંચ વરસાદમાં સમગ્ર સુરતમાં પાણી જોવા મળી રહ્યું છે. ક્યાંક કાર ફસાઈ છે, ક્યાંક મોટા ભાગના વાહનો ફસાયા છે. કહી શકાય વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક જગ્યાએ કહી શકાય કે વરસાદી પાણી ભરાયા છે. પોલીસ ચોકી દુકાનો સુધી પાણી ઘૂસી ગયા છે. તો સુરતમાં કહી શકાય કે મેઘ સવારી આવી પહોંચી છે અને મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ક્યાંક વાહન ચાલકો પરેશાન જોવા મળી રહ્યા છે, ક્યાંક મોટા વાહનો ફસાયા છે. તંત્ર પણ જાણે કે આ પાણી નિકાલની કામગીરીમાં જોતરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો કહી શકાય કે સુરતમાં વરસાદ વરસી રહ્યો છે. કહી શકાય કે અમદાવાદમાં સુરતમાં પણ મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કહી શકાય કે અનેક સોસાયટીઓ હોય, અનેક રોડ રસ્તા હોય, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને તંત્ર મસ્ત મોટા દાવા કરી રહ્યું હતું અને તેની પોલ ખુલી ગઈ છે અને અત્યારે તંત્ર છે કામગીરીમાં જોતરાયું છે.